હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અડદની માહિતી. આજે હું તમને કહીશ બોર્ડર પટ્ટી વિશે. પાછળની પાવડી આવે છે એની બોર્ડર પટ્ટી કવડી હોવી જોઈએ, કેટલા એમએમની હોવી જોઈએ એ જણાવીશ. જો તમે 4 આની કે 5 આની મરાવશો એટલે આ રીતે હોવું જોઈએ. બને ત્યાં સુધી 6 એમએમની ઉપરની સાઈઝની બોર્ડર પટ્ટી, જેથી કરીને તમારે આ રીતે આવડાય. અને વિડીયોને શેર કરો ખેડૂત મિત્રોને, કારીગર ભાઈઓ તમે પણ શેર કરો અને સપોર્ટ કરો, જેથી કરીને આવા જ વિડીયો બને ત્યાં સુધી 6 એમએમની ઉપરની પટ્ટી મરાવી અને વેલ્ડિંગ મરાવવું. આ 2 સપોર્ટ છે, એક અહીંયા છે, અહીંયા છે. વચમાં બને ત્યાં સુધી વચમાં સુધી મરાવી ને આ પાવડી ઉપર મરાવો, જેથી કરીને તમારે મૂડાવાની શક્યતા સાવ ઘટી જશે. આભાર.